સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં રેગિંગ બાબતે એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં કમિટી સમક્ષ પીડિત વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા. વાલી અને એબીવીપીના આગેવાનો પણ પીડિતોને કોલેજ લાવ્યા. વિદ્યાર્થીઓ સાથે બનેલ રેગિંગને લઈ નિવેદન લેવામાં આવ્યા. કોલેજ પ્રશાસન દ્વારા પણ સખત કાર્યવાહીની ખાતરી અપાઈ. પ્રોફેસર તીર્થ પટેલનું વર્તન મેડિકલ શિક્ષણ જગત માટે કલંકિત છે તેવું એબીવીપીએ કહ્યું. પ્રોફેસરના કેટલાક વાંધાજનક ઓડિયો અંગે પણ જાણ્યું. ઓડિયો ક્લિપ અને વિડીયો મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે, માત્ર રજા પર નહીં સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ પણ એબીવીપીએ કરી. એવું સાંભળવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે જે ખોટું થયું છે એમાં ઓડિયો ક્લિપિંગ્સ, વિડીયો ક્લિપિંગ્સ પણ જે એક્યુઝડ પ્રોફેસર છે ડોક્ટર પટેલ એમનું છે અને એ અમે મેળવવાની કોશિશ કરી રહ્યા છે. તો જ્યારે હાથમાં આવશે તો એ કમિટીની સામે પેશ કરવામાં આવશે. ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદની માંગ સ્પષ્ટ છે કે આવા જે પ્રોફેસરો હોય જે એક મેડિકલ એજ્યુકેશન ઉપર ને મેડિકલ કોમ્યુનિટી ઉપર એક કલંક છે એવાને તાત્કાલિક ધોરણે ખાલી રજા ઉપર ના મૂકવામાં આવે પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવે અને એકવાર કમિટીનો રિપોર્ટ આવે પછી એમની સામે એક સ્ટ્રિક્ટ લીગલ એફઆઈઆર પણ કરવામાં આવે, કારણ કે એમને જે કૃત્યો કરેલા છે એ ફક્ત મેડિકલ એજ્યુકેશનની ખિલાફ નહીં પરંતુ એક અસામાજિક કૃત્યોની કેટેગરીમાં આવે છે.